તો દેશના મહાનુભાવો કોના આ મુદ્દે પણ ચોક્કસ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ ગયો છે અને જે મંચ પરથી કોંગ્રેસે સરકારને આ રીતે ખરીખોટી સંભળાવી તે મુદ્દે પણ ખાસું ચર્ચાનો વિષય બને છે। વધુ વાત કરવા જોડાશે ભાજપમાંથી સાંસદ મનસુખભાઈ માંડવિયા અને કોંગ્રેસમાંથી છે પ્રવક્તા જયરાજસિંહ પરમાર। આપ બંનેનું સ્વાગત ટીવી 9માં। સૌથી પહેલા જયરાજભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે પ્રસંગ નહેરુની જન્મજયંતિનો હતો ત્યારે એવા મંચ ઉપરથી આ રીતે પીએમ પર નિશાન તાકવું, સરકારને ખરીખોટી સંભળાવી એ કેટલું યોગ્ય? 15મી ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી હોય, એ રાષ્ટ્રીય તહેવાર હોય છે। આજે જવાહરલાલ નહેરુની 125મી જયંતિ દેશ ઉજવવા જઈ રહ્યો છે, એના કરતાં તો 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી મોટા રાષ્ટ્રીય તહેવારો ગણાય કે ના ગણાય? મને એ વાત બિલકુલ 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 ગણી શકાય। બિલકુલ। તો એ વખતે જ્યારે મોદીજી જે પ્રકારે રાજકીય વાતો કરીને આખી દુનિયા જોતી હોય છે, તમારો જ્યારે રાષ્ટ્રીય કાર્યક્રમ હોય અને લાલ કિલ્લાથી અથવા તો લાલ કિલ્લા બનાવટી લાલ કિલ્લો હોય કે સાચો લાલ કિલ્લો હોય, પણ જ્યારે યાર 15મી ઓગસ્ટ અથવા 26મી જાન્યુઆરી જ્યારે રાષ્ટ્રીય પ્રવચનો ચાલતા હોય ત્યારે આખી દુનિયાની નજર હોય, દુનિયાના તમામ ડિપ્લોમેટ અને રાજદ્વારીઓ અથવા તો રાજનાયિકો તમામ લોકોની નજર એની પર હોય છે। ત્યારે તમે વડાપ્રધાનને તમે નબળા કહો, વડાપ્રધાનને બેફામ ગાળો બોલો અને પછી એવી વાત કરો કે મારું પ્રવચન કાલે સાંભળી લેજો અને એમ કે મનમોહનસિંહનું પ્રવચન સાંભળી લેજો અને પછી તમે નક્કી કરજો કે કોનું પ્રવચન જોરદાર છે। તો પ્રવચન જોરદાર હોય એની હરીફાઈ હોય? ઇન્દિરા ગાંધી એવું કહ્યું હતું કે ઇન્દિરાજી એવું કહ્યું હતું કે યાયા ખાનનું પ્રવચન સાંભળી લેજો અને એમ કે નહેરુની જન્મજયંતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનું પ્રવચન સાંભળી લેજો, એવું નહેરુનું નામ તો એ વખતે સાચું તો અત્યારે માંગે છે નહીં। એ પ્રસંગ ત્યારે ખોટો નહોતો લાગ્યો એ વખતે કોઈ પણ લોકોએ, એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી પ્રચાર માધ્યમો હોય, તો એ વખતે એ પ્રસંગ એમને બરાબર લાગ્યો જે રાષ્ટ્રીય તહેવાર છે। રાહુલ ગાંધીએ તો સ્વચ્છતા અભિયાનની મિશનની વાત કરી છે। એમને મહાત્મા ગાંધીના દાખલા સાથે, જવાહરલાલજીના દાખલા સાથે એમને મિશનને સાચા અર્થમાં કેવી રીતે સફળ બનાવી શકાય એની વાત કરી છે। એ મુદ્દા પર એમને ટીકા કરી। અને બીજું કહું, એમાં રાહુલ ગાંધીએ ખોટું શું કહ્યું છે મને વાત સમજાવો। તમે લીલા 25 પાંદડા નાખો અને હું ત્રણ મુદ્દાની વાત કરું, એમાં ફોટા સાથે હાલ પણ આ ફોન પરથી હું ફોટો બતાવી શકું અને જો ડિનાય કરી શકે તો જાહેર જીવન છોડી દઉં અને અહીંયા તમારા વચ્ચે ટકલું કરી અને ગામ વચ્ચે જવા તૈયાર છું। 25 લીલા પાંદડા નાખેલા, જેમાં વડાપ્રધાન શ્રી 6 સાવરણાવાળા મહાનુભાવો, 25 પાંદડા વાળવા માટે 6 મહાનુભાવો જોઈએ, વાત નંબર 1। વાત નંબર 2, પ્રકાશ જાવડેકરજી એમના કેન્દ્રના સરકારના મંત્રી છે, એ જે કચરો વાળે છે તે કચરો જ નથી, ફક્ત ખાલી બ્રૂમ ફેરવે છે તો ચિત્ર સાથે હેમા માલિની, સ્મૃતિ ઈરાની, આ તમામ લોકોના કચરા વગરની જગ્યાએ અને એવી જગ્યાએ લિટ્યન્સ, દિલ્હીનો લિટ્યન્સ વિસ્તાર અથવા તો જે હાઈએસ્ટ ઇન્ફ્લુએન્શિયલ વિસ્તાર છે એ વિસ્તારમાં જો તમને ખાલી કચરા પ્રતિકાત્મક વાત કરતા હોય તો એ લોકો એવું કહેવું જોઈએ નહીં। મનસુખભાઈ વાત હું જરા બરોબર પોલિટિકલ કરું છું, એટલે એમને એવું કહેવું જોઈએ કે આ અમારી પ્રતિકાત્મક બાબત છે અને અમારા બધા કાર્યક્રમો પ્રતિકાત્મક હોય છે। એ પછી જનધન યોજના હોય તો પ્રચાર પદ્ધતિ પૂરી થઈ જાય, જાહેરાતો પૂરી થઈ જાય એટલે યોજના બંધ। ઓકે, મનસુખભાઈ બોલવા દઈએ આપણે। આ તો મેં મારી વાત કરી, મનસુખભાઈ વાત કરશે, જો મનસુખભાઈ હોય છે ત્યારે કહું કે મનસુખભાઈ વાત કરે ત્યારે હું નહીં બોલું, હું વાત કરતા અને 100% એકબીજાની વાત કરતા રાજકીય જવાબ આપીશું। ઓકે મનસુખભાઈ બોલો, મને આની વાત તો જવાબ આપો કે તમે ફોટા મોકલ્યા, ફોટા બતાવો તૈયાર જ છું, આવો શબ્દ પ્રયોગ કરો તમારા સ્ક્રીન પરથી બતાવો, ટીવી 9 ના સ્ક્રીન પરથી બતાવો તૈયાર છું। એક મિનિટ, જો હું ખોટો પડું તો જી મનસુખભાઈ, ફોટો ઓપોર્ચ્યુનિટી આવો શબ્દ પ્રયોગ કર્યો સફાઈ અભિયાન માટે, રાહુલ ગાંધી બરાબર કહ્યું। એક મિનિટ, હવે ઓકે જયરાજભાઈ, અમે તો તમને ટકો કરીને કંઈ ફેરવવાના મતના નથી। મારે તો આપ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાશો તો ચોક્કસ રીતે સારું કામ કર્યું કહેવાશે અને એમનો ફોટો અમે પ્રેસમાં મોકલશું। એમાં શું, સ્વચ્છતા અભિયાન એ મહાત્મા ગાંધીજીએ સીધેલું રાષ્ટ્રની સ્વચ્છતાનું કામ છે। સવાલ છે જવાહરલાલ નહેરુનો। જવાહરલાલજી દેશના પ્રધાનમંત્રી છે અને નરેન્દ્રભાઈ કાયમ માટે કહ્યું છે કે દેશના વિકાસમાં હું એક નહીં, બધા જ પ્રધાનમંત્રીનું યોગદાન રહ્યું છે ત્યારે દેશ અહીંયા પહોંચ્યો છે। એટલે જવાહરલાલ નહેરુ આપણા દેશના પ્રધાનમંત્રી, એને ભારતીય જનતા પાર્ટી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સહિત આપણે બધા લોકો ઇજ્જત કરીએ છીએ, એના પ્રત્યે આપણને સન્માન છે। બિલકુલ। સવાલ છે આ મહત્વના કામમાં ટીકા ટિપ્પણી કરવાનો। સ્વચ્છતા અભિયાન મહાત્મા ગાંધીજીએ સીંધેલો રાહ અને સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિને સીધો આપણને સ્પર્શતા વિષયને લઈને જ્યારે એક અભિયાન ચાલતું હોય ત્યારે હું તો જયરાજભાઈને પૂછીશ કે શશી થરૂરજી,
એ ઉપરાંત આ બધા સેલિબ્રિટીઓ ખેલાડીઓ ભલે એ પ્રતિકાત્મક કરશે, પરંતુ એને જોઈને આખો દેશ આ સ્વચ્છતા અભિયાનનું મહત્વ સમજે. પોતાના રસ્તાની આજુબાજુ, પોતાનું આંગણું, જાહેર સ્થળો પર કે પ્લાસ્ટિક ના ફેંકે. આ ભાવ એના મનમાં નિર્માણ થશે તો રાષ્ટ્રનું કામ થશે. અને અમે તો જો આ ભારતની સરકારે આજે છાપાની અંદર જાહેરાત છે, ભારત સરકારે આ સપ્તાહને બાલ સ્વચ્છતા મિશન તરીકે ઉજવ્યું છે, સાચા નહેરુજીની સાથે જોડીને ઉજવ્યું છે. આ સપ્તાહ દરમિયાન વ્યક્તિગત બાળક કઈ રીતે સ્વચ્છ રહે, એનું આરોગ્ય કઈ રીતે સ્વચ્છ રહે, કયા દિવસે કાયક સપ્તાહનો શેડ્યુલ આપ્યો છે. પાણીની સ્વચ્છતા, કોંગ્રેસની વાત કરી છે. કોંગ્રેસનો એ પ્રકારનો ડર છે કે હવે નહેરુનું નામ પણ ભાજપ વાળા વટાવશે અને આપણી વોટ બેંકમાં ગાબડું પડશે. આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય છે એક બ્રેકનો. अपॉर्चुनिटी मिल रही है, सब लोग सड़क साफ कर रहे हैं. कांग्रेस के नेताओं ने ही नए भारत का निर्माण किया. વિરામ પછી આપનું સ્વાગત. ચર્ચાનો વિષય એ પણ છે કે શું નેતાઓ એ પ્રજાના હોય છે કે પછી પક્ષોના હોય છે? પક્ષો શા માટે રાજનીતિ રમી રહ્યા છે? ખાસ કોંગ્રેસને પૂછવા માંગીશું. જયરાજભાઈ, બાળ દિવસ ઉપરાંત પણ હવે આ વખતે કોંગ્રેસને સમય મળ્યો છે એટલે બહુ લાંબુ આયોજન કરી નાખ્યું છે નહેરુ જયંતિને ઉજવવાનું. આ ઉપરાંત નહેરુના નામે શપથ પણ હવે કોંગ્રેસે લીધા છે આજે જ. લાગે છે કે હવે કોંગ્રેસને જો ડૂબતું બચાવવું હોય અથવા તો ભવિષ્ય સારું બનાવવું હોય તો હવે નહેરુ એકમાત્ર બચ્યા છે જેને તમે એન્કેશ કરી શકો. કોંગ્રેસ નહેરુજીની એકલી વાત કરે તો તમામ લોકો અને બોલકા લોકો એવું કહે કે કોંગ્રેસ નહેરુજીની જ વાત કરે છે. જી, નહેરુજીની વાત ચાલુ કરે પછી એમ કહેવાય કે નહેરુજીને જ માર્ગ ચલાવવામાં આવે છે ને હવે સરદાર પટેલને અન્યાય કરવામાં આવે છે. સરદાર પટેલને કોંગ્રેસ જો વાત કરે તો પછી એમ કહે છે ફલાણા સુભાષચંદ્ર બોઝને અન્યાય થયો હતો અને વીર ભગતસિંહને અન્યાય થયો હતો. બિલકુલ નાચું ન હોય એટલે તમામ લોકો એમનું એમ કે આંગણું વાકું છે એ પ્રકારે વાતો કર્યા કરે છે. જી, સવાલ એનાથી કોંગ્રેસને વિચલિત થવાનો અથવા તો કોંગ્રેસના કાર્યક્રમોમાં ફેરફાર કરવાનો કોઈ પ્રશ્ન નહીં આવતો. જે નહેરુજીએ કે ગાંધીજીએ વાત કરી હતી સ્વચ્છતા અભિયાનની, તો કોંગ્રેસે સ્વચ્છતા અભિયાનનું નિર્મલ ભારતના નામે આખું મિશન ચલાવ્યું હતું. ડર ચોક્કસ છે કે હું એ જ વાત કરું છું. એ સેનિટેશન પ્રોગ્રામ મને ભારતીય જનતા પાર્ટી ખાલી એક જ મંજૂર તો સંસદ સભ્ય. ના જયરાજભાઈ, એક વાત સાંભળો કે કોંગ્રેસને કોઈ પ્રકારનો ડર છે ખરો હવે? ડર શેના માટે ભાઈ? આટલું લાંબુ આયોજન કર્યું, 12 દિવસ તો ઉજવાતો હતો દેશમાં. દરેક મોટા દેશના નેતાઓને આમંત્રણ અપાયું, આપણા પીએમ ને ભૂલી જવાયા. આ મુદ્દે પણ ચોક્કસ ભૂલી જવાયા નથી. એટલા માટે પીએમ ને નથી ભૂલી જવાયા, એમને આમંત્રણ આપવામાં નથી આવ્યું. બરાબર વાત સમજો, ભૂલી નથી જવાયા. એટલા માટે પીએમ કમિટી બનાવી ત્યારે પણ જો પીએમ ને તો શરૂઆત તો પછી થઈ. શરૂઆત કોનાથી થઈ છે? પીએમ કમિટી બનાવી છે, ઉજવણી સમિતિ, જે સરકાર નહીં કહેવાય. સરકાર પાર્ટી તો ચલો રાજકીય નિર્ણય લે. એટલી વાત ચિરાગભાઈ તમારા માધ્યમથી સ્વીકારવી પડશે કે ભારતીય જનતા પાર્ટી એની કોઈ કમિટી બનાવે તો સ્વાભાવિક છે કે ન પણ લે. એટલે રાજકીય પક્ષોની કમિટી બનાવે તો લે કરે લે. એમાં મનસુખભાઈ બી જવાબ આપવો હોય તો છૂટી છે. પણ જયારે રાષ્ટ્રીય કમિટી બનતી હોય એમાં ગાંધી પરિવાર સભ્ય રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપપ્રમુખ છે અથવા પ્રમુખ અથવા ઉપપ્રમુખ, એમાંથી કોઈનો સમાવેશ તો કરવો જ જોઈએ ને. તો શું સંદેશો આપ્યો દેશને? તો નરેન્દ્રભાઈ સંદેશો આપ્યો એ દિવસે તમને મીડિયાને કે દેશની જનતાને કે ભારતીય જનતા પાર્ટીને મારી વાત કાપશો નહીં, મારી વાત પૂરી કરવા દો. મારી વાત એટલા માટે પૂરી નહીં કરો કે લોકોમાં તમારા માધ્યમ થકી સંદેશો નહીં જાય અને તમારે જે ભાજપને પૂછીએ નહીં. મારી વાત તમારા એટલે તમારા વ્યક્તિગત ટીવી 9 ની વાત નથી કરતો. તમારા શબ્દો એ મારા મોઢામાં ન મૂકો. બિલકુલ મારી વાત જ હું કરવી પડશે. એટલા માટે કે હું પક્ષના પ્રવક્તા તરીકે આવ્યો છું. અને બીજી વાત કહું કે જે મનસુખભાઈ એમની ખુલાસો કરશે હું શાંતિ સાંભળવાનો છું કે મારા મનસુખભાઈની ડિબેટમાં ક્યારે સામે ટકરાવ થતો નથી, રાજકીય મુદ્દાની ચર્ચા થાય છે. એટલે એ બોલે ત્યાં હું શાંતિથી સાંભળું છું. મારી વાત એટલી છે કે જે મુદ્દાની વાત કરી એમાં કોંગ્રેસે ડર શેનો હોય? કોંગ્રેસે તો ગૌરવ લેવાનું હોય કે અમારા વારસોની આબરૂ છે, અમારા વારસોની ઇજ્જત છે, અમારા વડવાઓની ક્રેડિટ હતી, અમારા વડવાઓએ કામ કરીને ગયા છે, એમની દુનિયાએ માથે ઉપાડીને ફરવું પડે છે ભાઈ. બિલકુલ. બીજું કહું, અમે સત્તા પર ન હોય તો જેને ભારતીય જનતા પાર્ટી એમના ચૂંટણીના બેનરોમાં પાછળ જેમના ફોટા રાખે છે ને, પાછળ જેમના ફોટા રાખે છે પંડિત દીનદયાલજી એમના મનસુખભાઈને પણ સાંભળીએ. નીતિ ઉજ્જવળ પછી દેશમાં કેટલો મનસુખભાઈને સાંભળીશું પણ તે પહેલા મારે લેવો પડશે વિરામ. ચિરાગભાઈ આ દેશની લઈએ બ્રેક. ઓકે આ દેશની અંદર મનસુખભાઈને સાંભળીશું. લઈએ બ્રેક. फोटो
सबको अपॉर्चुनिटी मिल रही है, सब लोग सड़क साफ कर रहे हैं। कांग्रेस के नेताओं ने ही नए भारत का निर्माण किया। और जोर से जय हिंद। धन्यवाद। વિરામ પછી પુનઃ સ્વાગત છે. આપણી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર કિન્નરભાઈ આચાર્ય. પણ તે પહેલા આપણે મનસુખભાઈને પૂછવાનું બાકી છે. મનસુખભાઈ, જે રીતે કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ પાસે કોઈ એવું ભવ્ય વારસો છે જ નહીં અને માટે કોંગ્રેસના જે મહાનુભાવો છે તેને ખભે બેસાડવા એમની લાચારી છે, મજબૂરી છે. પહેલાં તો જયરાજભાઈ આપે કહ્યું કે અમારો વિચારધારા અને અમારી કાર્ય પદ્ધતિમાં કંઈ ફેર પડવાનો નથી. આપને મુબારક છે, આપ ચાલુ રાખો આપની વિચારધારા, આપની કાર્ય પદ્ધતિ, જેનાથી અમને તો અત્યારે જે રીતે ફાયદો થયો છે એ રીતે થતો રહે. બીજું, કદાચ અમને આમંત્રણ આપે કોંગ્રેસ, ના આપે, કોંગ્રેસનો વિષય નહેરુજી દેશના અમારા આખા દેશના નેતા છે, અમારે એને અમારા ખાનામાં નથી નાખવા, દેશના જ રહેવા દેવા છે. ત્રીજું અગત્યનું, અમને ભલે જયરાજભાઈ તમે આમંત્રણ ના આપ્યું, પરંતુ અમારે તો તમને સ્વચ્છતા અભિયાનમાં આમંત્રણ આપવું જ છે. ચોથું, ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચાર સાથે કામ કરતા અમે લોકો છીએ. અમારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સંડાસની વાત કરે કે અમારે સંડાસ બાંધવા છે, તો વિધાનસભામાં તમે લોકો ટીકા કરો. અમારા વડાપ્રધાન જનધન યોજના લાવે, દેશના ગરીબ પરિવાર એનું બેંકની અંદર એકાઉન્ટ ખુલી જાય, બેંકના એકાઉન્ટમાં ખુલે, એના યોજનાનો લાભ, સહાય સીધી એના એકાઉન્ટમાં મળે, એક પણ રૂપિયો એકાઉન્ટમાં રાખે ન રાખે, સરકાર બેંકો એને ખાતું ખોલી દે, એની આપ ટીકા કરો. અમે સ્વચ્છતા અભિયાન, અમે જનધન યોજના, અમે દેશ માટે, જનતા માટે, સામાન્ય ગરીબ લોકો માટે રાહુલ ગાંધીએ એવું પણ એમના ભાષણમાં કીધું, એક મિનિટ મનસુખભાઈ, રાહુલ ગાંધીએ એવું પણ કીધું કે જે સરકાર છે તે ગુસ્સાવાળી સરકાર છે અને ભાઈચારો તોડનાર સરકાર છે. આવો આક્ષેપ પણ તેમણે આ મંચ પરથી કર્યો ભાજપ સામે. હા, એટલે આવા કોઈ પ્રકારના આક્ષેપ અમે તો કોંગ્રેસ ઉપર કરતા નથી. અમે તો સૌને સાથે લઈને ચાલવાનો વિચાર કરીએ છીએ. એટલા માટે જયરાજભાઈને કહ્યું છે કે નહેરુ અમારા નથી, નહેરુ દેશના છે. નહેરુને આપ પણ ઇજ્જત કરો, નહેરુને અમે પણ ઇજ્જત કરીએ. આપ ઇજ્જત કરો તો અમે આપને પણ સેલ્યુટ કરીએ. અમે ઇજ્જત કરો, અમે ઇજ્જત કરી રહ્યા છીએ, આપ ટીકા કરી રહ્યા છો. અરે ભાઈ, કિન્નરભાઈ, ખાસ જે રીતે નહેરુના મુદ્દે રાજનીતિ રમાઈ રહી છે, કઈ રીતે લઈ શકો છો આખા આ મુદ્દાને આપ, કિન્નરભાઈ? જી, મને લાગે છે આઇકોનની આ રાજનીતિ જે છે જી એ નરેન્દ્ર મોદી ડ્રીવન આખી રાજનીતિ છે. અત્યારે મોદી જે પ્રકારે અલગ અલગ આઇકોન કોંગ્રેસ પાસેથી છીનવી રહ્યા છે એ જોતા વિરોધ પક્ષ જે અત્યારે સેન્ટરમાં જે વિરોધ પક્ષ છે એટલે કે કોંગ્રેસીઓ છે એ લોકો બેબાકડા થઈ ગયા હોય એવું મને લાગે છે. ખાસ કરીને તમે જોયું હોય તો મૂળ કોંગ્રેસી જ કહેવાય એવા ગાંધીજીને અને મૂળ કોંગ્રેસી કહેવાય એવા સરદાર પટેલને નરેન્દ્ર મોદીએ બહુ આસાનીપૂર્વક અને બહુ સહજતાથી હાઈજેક કરી લીધા. બિલકુલ. હવે એ પછી જવાહરલાલ નહેરુને જો હાઈજેક કરી જાય તો કોંગ્રેસ પાસે મંજીરા વગાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. એટલે મને લાગે છે કે હવે નરેન્દ્ર મોદી કોઈ વધારાના કોઈ આઇકોનને હાઈજેક ન કરી જાય એ દિશામાં અત્યારે કોંગ્રેસ દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે. અને પાણી પહેલા પાળ બાંધવાની વાત તો દૂરની રહી, આ તો પેલા ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી ઘટના હતી. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કહેવાય, થવા દો. જી જી જી, થર્ડ પાર્ટી નથી ભાઈ, તમારી જ પાર્ટી છે. આ તો બધા મારી વાત સાંભળો. મારી વાત સાંભળો, બંને મહાનુભાવ સાંભળે. એ વાત કરે પહેલા તો કોંગ્રેસીઓ તરીકે એમને જે વાત કરી એમની પત્રકારત્વની ભાષાને શોભતું નથી. એમને કોંગ્રેસીઓની જે વાત કરી એમના સંસ્કારોનું પ્રદર્શન થાય છે આમાં, એમને શોભતું નથી. એટલા માટે કે હું હંમેશા મનસુખભાઈ બેઠા છે તો ભારતીય જનતા પાર્ટીના મિત્રો, પત્રકાર મિત્રો અથવા મીડિયા જગત એવું કહીએ એ જે એમને જે કોંગ્રેસીઓ શબ્દ વાપર્યો એ જ એમની માનસિકતા બતાવે છે કે એ ભારતીય જનતા પાર્ટીએ મારી માનસિકતા વિશે આપણે પછી વિચાર કરીશું. મારી માનસિકતા જે છે એના વિશે આપણે પછી વાત કરીશું. અત્યારે તો પાછો ખેંચવું જોઈએ એટલા માટે મારો નહીં. એટલે મુદ્દો અત્યારે મારી માનસિકતા નથી, કોંગ્રેસની માનસિકતા છે. આટલા વર્ષો દેશમાં શાસન કર્યું છે એમના માટે તમે ત્રીજા ક્રમે જતા રહ્યા છે. સાંભળો તો ખરા શબ્દ વાપરો એ શબ્દ પત્રકાર મિત્ર તરીકે એમના જબાન ઉપર એટલે
ચર્ચા બહુ લાંબી છે. ઓકે, પણ એમને લોજિક જે આપ્યું એટલા માટે એમાં કે જો પત્રકાર જે કેવું કહી શકે એના મેં અમારી ભાષામાં બોલે એવું જરૂરી નથી, પણ ભાષા તો એટલીસ્ટ શાલીનતા હોવી જોઈએ, એમની આક્રમકતા હોય તો એમના વિચારોમાં હોવી જોઈએ, ભાષામાં નહીં. મેં સૌથી સારી ભાષામાં જ વાત કરી છે. બાકી તો મારે ખરેખર જો એક નાગરિક તરીકે વાત કરવી હોય તો કહી શકાય. એક નાગરિક તરીકે વાત કરવી તો એમ કહી શકાય મારે કે ભાઈ આટલા બધા આજ સુધી જે કોંગ્રેસે આઈકોનના નામે જે રાજનીતિ કરી છે એ જ અત્યારે નડી રહી છે. તમે જોયું હોય તો આજે ભારતમાં કમસે કમ 100 કરતા વધારે ઇન્સ્ટિટ્યૂટને નહેરુ ગાંધી પરિવારના નામ અપાયા છે. હવે આજ રાજનીતિ અત્યારે કોંગ્રેસને લડી રહી છે. શાલીનતાથી વાત કરું તો નથી કે મૂડી જ નથી. તમે કોના ગોડસે ને તમે પૂજા કરો, તમે પૂજા કોની કરો મને સમજાવો તો ખરા. નહીંતર જો જે પેલા બીજા ભાઈ બેઠા છે ને કહેવાના નહેરુના નામે ચોક્કસ રાજકારણ ફેલાઈ રહ્યું છે, પરંતુ હકીકત એ વાતની છે કે કોઈ પણ મહાનુભાવો એ આપણા પૂર્વજો એ કોઈ પક્ષના નહીં પરંતુ પ્રજાના હોય છે. આટલું તમામ પક્ષો સમજે તો વધારે સારું છે. જયરાજભાઈ આપનો, મનસુખભાઈ આપનો, કિન્નરભાઈ આપનો તમામનો આભાર ચર્ચામાં જોડાવા બદલ. પરંતુ હકીકત એ છે કે કોઈ પણ નેતા એ પક્ષના નથી હોતા, કોઈ પણ પૂર્વજો પક્ષના નથી હોતા, એ પ્રજાના હોય છે. તે વાત દરેકે સમજવી જરૂરી છે. અમારી વિશેષ રજૂઆતમાં ત્યારે આટલું જ. નમસ્કાર. फोटो अपॉर्चुनिटी मिल रही है, सब लोग सड़क साफ कर रहे हैं. कांग्रेस के नेताओं ने ही नए भारत का निर्माण किया.